તો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ. તેમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે ઉદ્વિકાસની પ્રસ્તાવના જોઈ. એમાં આપણે સમજ્યા કે ભાઈ ઉદ્વિકાસ એટલે શું. એ જ રીતે આપણે સમજ્યા કે બિગ બેંગ થિયરી શું છે અને કઈ રીતે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. કેટલા વર્ષો પૂર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે, એટલે આશરે 20 બિલિયન વર્ષો પૂર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી છે. એના પછી આપણે સમજ્યા કે ભાઈ આકાશગંગાઓ કઈ રીતે રચાય છે, એના માટે કયા વાયુઓ જવાબદાર છે. એના પછી સમજ્યા કે ભાઈ કઈ આકાશગંગા, દાખલા તરીકે મિલ્કી વે એટલે કે દૂધ ગંગાના સૌરમંડળની અંદર આપણી પૃથ્વીનું નિર્માણ કઈ રીતે થયું છે. પૃથ્વીનું નિર્માણ છે કેટલા વર્ષો પછી થયું, એટલે કે આજથી લઈએ તો પૃથ્વીનું જે નિર્માણ છે એ 4.5 બિલિયન વર્ષો પૂર્વે થયેલું છે એવું માનવામાં આવે છે. કઈ રીતે થયું તેનો ક્રમ અનુસાર આપણે અભ્યાસ કર્યો. અને જીવની જે ઉત્પત્તિ છે એ પૃથ્વીની ઉત્પત્તિ થયાના 500 મિલિયન વર્ષો પછી પૃથ્વી જ્યારે બની, એ પૃથ્વીના નિર્માણ બાદ 500 મિલિયન વર્ષ થઈ ગયા એના બાદ જીવ છે પૃથ્વી ઉપર જોવા મળ્યો. ઓકે, તો આ બધી વસ્તુઓની આપણે ચર્ચા કરેલી. મુદ્દો આપણે ભણી રહ્યા હતા એ હતું જીવની ઉત્પત્તિ. હવે જ મુદ્દાની અંદર આપણે આગળ વધવાનું છે. તો આજના મુદ્દાની અંદર આપણે અભ્યાસ કરીશું કે ભાઈ જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે, એના માટે કઈ કઈ થિયરી જવાબદાર છે. એ બધી જે થિયરી અને એ બધા જે વાદ છે પૃથ્વીની ઉત્પત્તિ એટલે કે પૃથ્વી ઉપર જે જીવ છે એની ઉત્પત્તિ વિશે જે વાદ આપેલા છે, કયા કયા વૈજ્ઞાનિકોએ આપેલા છે, લોકોનું શું માનવું હતું, લોકોએ કેવા પ્રકારની પરિકલ્પનાઓ લગાવી છે, બરાબર, કયા કયા અર્થઘટન કરેલા છે, તેની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. ઠીક છે, ચાલો. તો અહીંયા જે વાદ અને જે થિયરીઓની આપણે અભ્યાસ કરીશું, એમાં એનસીઆરટી બુકની અંદર આપેલી જે થિયરી છે એ બધાનો તો અભ્યાસ થશે જ, સાથે સાથે બીજી કેટલીક થિયરીઝ છે એને પણ હું અહીંયા ઇન્ક્લુડ કરું છું. ઠીક છે, ચાલો વધીએ આગળ. તો જીવની ઉત્પત્તિ સમજવા માટે સૌથી પહેલો જે વાદ છે એ છે પેન્સપર્મિયા. શું છે પેન્સપર્મિયા સમજીએ આપણે. તો પેન્સપર્મિયા જે થિયરી છે એ એનાક્સાગોરસ કોણ હતા? તો આ જે એનાક્સાગોરસ છે એ હતા ગ્રીક ફિલોસોફર એટલે આપણે કહી શકીએ કે ભાઈ તત્વચિંતક, બરાબર. તો આ એનાક્સાગોરસ જે ગ્રીક ફિલોસોફર હતા એમને એવું માનવું હતું, અને એ વખતે લોકો એવું પણ માનતા હતા કે ભાઈ જીવ છે પૃથ્વી ઉપર બહારથી આવેલો છે, એવી કલ્પના કરતા હતા. તો શું ખરેખર જીવ બહારથી આવેલો છે કે કેમ, બરાબર કે? તો એ સમયની અંદર એટલે ઈસવીસન પૂર્વે લગભગ 428 કે 500 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે એનાક્સાગોરસ નામના જે ગ્રીક ફિલોસોફર છે એમણે પેન્સપર્મિયા નામની થિયરી આપી છે. થિયરીનું નામ છે પેન્સપર્મિયા. આ થિયરી મુજબ શું કહેવામાં આવે છે? તો પેન્સપર્મિયા એટલે કે સમજી લો કે કોઈ બીજાણુ અથવા તો કોઈ સ્પોર્સ, બરાબર કે? તો જે સ્પોર્સ એટલે કે જે બીજ છે એને જીવનનો એકમ માનવામાં આવે છે. એટલે આ થિયરી મુજબ એવું કહેવામાં આવે છે કે આ પ્રકારના જે સ્પોર્સ છે જેને આપણે જીવનનો એકમ કહીએ છીએ એ પૃથ્વી સહિત બીજા બધા ગ્રહો ઉપર સ્થળાંતરિત થાય છે, અને એટલા માટે પૃથ્વી પર અને બીજા જે ગ્રહો છે ત્યાં જીવની ઉત્પત્તિ થયેલી છે, એવું આ પેન્સપર્મિયા વાદનું માનવું છે. કે તો અહીંયા થોડું આપણે શાબ્દિક વર્ણન લખી દઈએ કે ભાઈ પેન્સપર્મિયા થિયરી શું કહેવા માગે છે. તો પેન્સપર્મિયા થિયરી પ્રમાણે જીવનનો એકમ, યુનિટ ઓફ લાઈફ, જીવનનો એકમ શું છે? સ્પોર્સ. અને સ્પોર્સને આપણે શું કહીએ છીએ? બીજ, અથવા તો આપણે કહી શકીએ છીએ બીજાણુ, બરાબર. તો આવા જે સ્પોર્સ છે એ સ્પોર્સ એટલે આવા જે જીવનના એકમો છે એ જીવનના એકમો ક્યાં સ્થળાંતરિત થાય છે? પૃથ્વી સહિત બીજા ગ્રહો પર સ્થળાંતરિત થાય છે.
અને સ્થળાંતરિત થવાના લીધે એ ગ્રહો પર પછી જીવન છે એ શરૂ થાય છે અને ત્યાં જીવની ઉત્પત્તિ થાય છે. જીવની ઉત્પત્તિ થાય છે. તો આ જે થિયરી છે એને પેન્સપર્મિયા તરીકે ઓળખવામાં આવે છે, જે એનાક્સોગોરસ નામના ગ્રીક ફિલોસોફરે આપેલી છે. અને અત્યારે હાલ પણ ઘણા ખગોળશાસ્ત્રીઓ છે એ પણ આ થિયરી છે એ સાચી છે એવું માને છે. પણ ખરેખર આ એક પ્રકારની સંકલ્પના છે. આને હાઇપોથેસિસ કહેવાય. આના માટેના કોઈ પુરાવા હોતા નથી. ચાલો હવે આપણે આગળ વધીએ બીજી થિયરી, જેનું નામ છે અજૈવ જનનવાદ, અથવા તો તમે કહી શકો છો સ્વયંસ્ફુરિત જનનવાદ. બરાબર. અજૈવ જનનવાદ એટલે કે અબાયોજેનેસિસ, અને સ્વયંસ્ફુરિત જનનવાદ એટલે કે સ્પોન્ટાનિયસ જનરેશન. બરાબર. તો સમજવાનો પ્રયત્ન કરીએ તો આ થિયરી પ્રમાણે શું છે કે ભાઈ જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે. તો આ થિયરી પ્રમાણે એવું માનવામાં આવે છે કે સડતા અને કોહવાઈ ગયેલા જે પદાર્થો છે, દાખલા તરીકે ઘાસ છે, કાદવ છે, માટી છે, ખાતર છે, બરાબર, આ બધું જ પણ કેવું સડી ગયેલું અને કોહવાયેલું, તો એની અંદરથી જીવની ઉત્પત્તિ થઈ છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે અજૈવિક પદાર્થોમાંથી એટલે કે અજૈવિક ઘટકોમાંથી જીવની ઉત્પત્તિ થયેલી છે એવું આ વાદનું માનવું છે. અને આ વાદને સ્વયંસ્ફુરિત જનનવાદ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રકારની માન્યતા 17મી સદી સુધી ચાલી છે, અને 17મી સદી બાદ બીજા વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ જીવની ઉત્પત્તિ માટેના વાદ છે મૂકવામાં આવ્યા. અને એ વખતે આ સ્વયંસ્ફુરિત જનનવાદ એટલે કે અજૈવ જનનવાદ છે એને પછી માનવામાં આવતો હતો નહીં. એટલે કે 17મી સદી સુધી આને માનવામાં આવ્યો. તો થિયોરિટિકલ આપણે વર્ણન કરી લઈએ કે અજૈવ જનનવાદ અથવા તો સ્વયંસ્ફુરિત જનનવાદ એટલે શું. કે તો અહીંયા લખશું આપણે કે ભાઈ આ વાદ પ્રમાણે જીવની ઉત્પત્તિ સડી ગયેલા અથવા કોહવાયેલા પદાર્થો જેવા કે ઘાસ, કાદવ, ખાતર, માંસ વગેરેમાંથી થયેલી છે. બરાબર. એનસીઆરટી બુકની અંદર આ વસ્તુ આપેલી છે, ઘાસ છે, કાદવ છે. ક્લિયર? ઓકે. તો આ રીતે જે સડી ગયેલા અને જે કોહવાયેલા પદાર્થો છે એ પદાર્થોમાંથી જીવની ઉત્પત્તિ થયેલી છે એવું માનવામાં આવે છે, અને આને સ્વયંસ્ફુરિત જનનવાદ તરીકે ઓળખવામાં આવે છે. આ વાદ ક્યાં સુધી ચાલ્યો? તો આ વાદ છે 17મી સદી સુધી માનવામાં આવતો. ઠીક છે. ચાલો હવે આ ત્રીજી થિયરી છે એના તરફ આપણે જઈએ. તો આ જે થિયરી છે એનું નામ છે જૈવ જનનવાદ. બરાબર. જૈવ જનનવાદ એટલે કે જીવની ઉત્પત્તિ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવોમાંથી જ થયેલી છે એવું આ વાદનું માનવું છે. ઠીક છે. જૈવ જનનવાદ એટલે કે જૈવ જનનવાદ. ઠીક છે ને. કે તો સમજીએ કે ભાઈ જૈવ જનનવાદ કોણે આપ્યો. તો જૈવ જનનવાદ આપવાવાળા વૈજ્ઞાનિક છે એમનું નામ છે એફ રેડી. બરાબર. તો એફ રેડીએ જૈવ જનનવાદ આપણને 17મી સદીમાં આપ્યો. 17મી સદીમાં આપ્યો. બરાબર. ઓકે. તો જૈવ જનનવાદ શું કહેવા માંગે છે? તો જૈવ જનનવાદ એટલે કે જીવની ઉત્પત્તિ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવોમાંથી પ્રજનન દ્વારા થાય છે. તો આવું આ વાદનું માનવું હતું. અને આ જૈવ જનનવાદ છે એ એફ રેડી દ્વારા આપવામાં આવેલું છે. અને આ જ પ્રકારનો વાદ લુઈ પાશ્ચર દ્વારા પણ આપવામાં આવે છે. એટલે લુઈ પાશ્ચરે પણ
પ્રયોગો ઉપરથી સાબિત કર્યું કે જીવની ઉત્પત્તિ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવોમાંથી થાય છે. બરાબર કે તો એમનું જે કથન છે એ પણ આ રીતે જ છે. એટલે હું ફરીથી એ કથનને લખતો નથી, ફરીથી બોલી જાઉં છું કે ભાઈ લુઈ પાશ્ચરે વિવિધ પ્રયોગો કર્યા અને પ્રયોગો પરથી એમને એવું સાબિત કર્યું કે ભાઈ જીવની ઉત્પત્તિ પૃથ્વી ઉપર પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવોમાંથી જ થયેલી છે. હવે એમને પ્રયોગ શું કર્યો એની અહીંયા આપણે વાત કરી લઈએ. ઠીક છે કે તો લુઈ પાશ્ચરે જે પ્રયોગ કર્યો એની અંદર એમણે શું કર્યું, એમણે એની અંદર એક પ્રકારના ફ્લાસ્ક લીધા. બરાબર, ઓકે. આ એક ફ્લાસ્ક છે, સમજો આ ફ્લાસ્ક છે, ઓકે. પણ આ જે ફ્લાસ્ક છે એની રચના કંઈક આવી છે, ઓકે. આ રીતે વળી ગયેલો ફ્લાસ્ક કે જેનું મુખ છે એ આ રીતે નલિકામય વળાંક ધરાવે છે, એનું મુખ આ રીતે નલિકામય વળાંક ધરાવે છે, એવો ફ્લાસ્ક લીધો એમને. બરાબર, ઓકે. અને એક બીજો એવો ફ્લાસ્ક લીધો કે જેનું મુખ ખુલ્લું છે. એટલે આ જે વળી ગયેલો વળાંકવાળી જે નલિકા છે એને આ ફ્લાસ્કની અંદર તોડી દેવામાં આવી. એ પણ એવો જ ફ્લાસ્ક હતો, એ પણ ફ્લાસ્ક આ પ્રમાણેનો જ હતો, પણ આટલો ભાગ છે એનો તોડી દેવામાં આવ્યો. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે લુઈ પાશ્ચરે બે ફ્લાસ્ક લીધા કે આ ફ્લાસ્કની અંદર, અહીંયા આ ફ્લાસ્કની અંદર તમને બુકમાં વર્ણન આપેલું છે એ પ્રમાણે આપણે જોઈએ છે કે ભાઈ આની અંદર છે યીસ્ટ, અથવા તો તમે સમજી શકો છો કે ભાઈ પોષક માધ્યમ. અને આ જે યીસ્ટ હતી એ હતી મૃત. એટલે લુઈ પાશ્ચરે એક ફ્લાસ્ક લીધો જેની અંદર શું ભરેલું છે, મૃત યીસ્ટ ભરેલી છે. બરાબર, ઓકે. હવે આ ફ્લાસ્કની અંદર જે આ મૃત યીસ્ટ ભરેલી છે, પણ આ ફ્લાસ્ક કંઈક એવો છે કે જેની અંદર હવા તો જઈ શકે છે, એની અંદર હવા તો જઈ શકશે. બરાબર, પણ હવાનો જે કચરો છે, હવાનો જે ડસ્ટ છે, બરાબર, એની અંદર જે જીવાણુઓ છે એ એમાં જઈ શકતા નથી. બરાબર, એટલે અહીંયાથી આ રીતે એની અંદર હવા તો જઈ શકે છે, પણ જે કચરો હશે, જે ડસ્ટ હશે એ બધો અહીંયા ભરાઈ રહેશે, એ આ રીતે આમ આગળ વધી શકતો નથી. એટલે એવું જોવા મળ્યું કે આ પ્રકારના ફ્લાસ્કમાં કે જેની અંદર મૃત યીસ્ટ ભરેલી છે એમાં કોઈ પણ નવો સજીવ છે એ પેદા થતો નથી. જ્યારે આ બીજો ફ્લાસ્ક જે છે એની અંદર અહીંયા હવા દાખલ કરાય છે, એની અંદર હવા દાખલ થાય છે, પણ હવાની સાથે સાથે હવાની અંદર રહેલો જે કચરો અને જે જીવાણુઓ છે એ પણ એની અંદર દાખલ થાય છે. આની અંદર પણ યીસ્ટ જ ભરેલી છે, આમાં પણ ભરેલું શું છે, યીસ્ટ જ ભરેલી છે, પણ આની અંદર હવાની સાથે સાથે બીજો જે ડસ્ટ છે એ પણ દાખલ થાય છે. બરાબર, અને એના કારણે અહીંયા આ જે મૃત યીસ્ટ છે એના ઉપર જીવની ઉત્પત્તિ થયેલી એમને જોવા મળે છે. એટલે અહીંયા કહી શકાય કે જીવની ઉત્પત્તિ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવોમાંથી જ થાય છે, એવું એમણે આ પ્રયોગો ઉપરથી સાબિત કર્યું. આ જે ફ્લાસ્ક છે એને સ્વોન ફ્લાસ્ક કહેવાય છે. આ જે ફ્લાસ્ક છે એને શું કહીશું આપણે, સ્વોન ફ્લાસ્ક. એટલે આ રીતે એમણે બે ફ્લાસ્ક લીધા જેની અંદર મૃત યીસ્ટ ભરી. તો એક ફ્લાસ્કની અંદર જોયું તો એક ફ્લાસ્કની અંદર છે એ હવા તો જઈ શકે છે, પણ બીજો હવાની અંદર રહેલો જે કચરો છે એ કચરો, એમાં ડસ્ટ જે છે જેની અંદર જીવાણુઓ રહેલા છે જઈ શકતા નથી. વળી આ ફ્લાસ્કને એમણે ગરમ પણ કર્યું, જેના થકી એની અંદર જે જીવાણુ હોય એ મૃત બની જાય. ઠીક છે, અને પછી પ્રયોગો પરથી એવું સાબિત થયું કે ભાઈ આ જે મૃત યીસ્ટ જે ભરેલી છે એની અંદર બીજો કોઈ નવો સજીવ પેદા થતો નથી. જ્યારે આ બીજો ફ્લાસ્ક છે કે જેની અંદર મૃત યીસ્ટ ભરેલી છે, પણ આ ફ્લાસ્કને હવામાં ખુલ્લો મૂકવામાં આવે છે, એની અંદર હવા દાખલ થવા દેવાય છે, અને સાથે સાથે એની હવાની સાથે સાથે બીજા જીવાણુ પણ એની અંદર દાખલ થાય છે. અને અહીંયા પોષણ માધ્યમના કારણે એટલે આ જે યીસ્ટ છે એના કારણે બીજા નવા સજીવો છે એમાં પેદા થાય છે. એટલે સાબિત એ થાય છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી નવા સજીવોનું નિર્માણ થાય છે. તો મિત્રો, લુઈ પાશ્ચરે આ રીતે સાબિત કર્યું કે જીવની ઉત્પત્તિ છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવોમાંથી જ થયેલી છે. ઠીક છે કે એટલે લુઈ પાશ્ચરનો જે આ પ્રયોગ હતો એ પ્રયોગના કારણે સ્વયંસ્ફુરિત જે જનનવાદ હતો, બરાબર, એને અવગણવામાં આવ્યો, એની અવગણના થઈ. બરાબર, શાના કારણે, લુઈ પાશ્ચરનો આ જે પ્રયોગ છે એના કારણે. ઠીક છે. કદાચ એવું પૂછાય કે ભાઈ જૈવ જનનવાદ કોણે આપ્યો, તો એમાં નામ લખશું આપણે એફ રેડી. બરાબર, પણ કદાચ એવું પૂછાય કે આ જે સ્વયંસ્ફુરિત જનનવાદ છે
એની અવગણના કેમ થઈ? તો એની અવગણના પાછળનું કારણ છે લુઈ પાશ્ચરનો આ પ્રયોગ, જેનાથી સાબિત થઈ ગયું કે ભાઈ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવોમાંથી નવા જીવનું નિર્માણ થાય છે. બરાબર? ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. તો હવે આવે છે ઉલ્કા પાષાણવાદ. કે તો ઉલ્કા પાષાણવાદ શું કહેવા માગે છે? તો ઉલ્કા પાષાણવાદ એટલે સમજી લો કે આપણે આ જે વાદ છે એ અવકાશી કણો ઉપરની માન્યતા ધરાવે છે. અવકાશી કણો, અવકાશી કણો એટલે જેને તમે કહો છો કોસ્મોઝોઆ. એટલે કે કોસ્મોઝોઆ એટલે અવકાશી કણો. એટલે એવું મનાય છે કે અવકાશી કણો છે એ પૃથ્વી અને વિવિધ ગ્રહો ઉપર આવ્યા, અને પૃથ્વી પર આવ્યા બાદ એમને અનુકૂળ પર્યાવરણ પ્રાપ્ત થયું, અને અનુકૂળ પર્યાવરણ પ્રાપ્ત થયું એના થકી તેમણે પ્રજનન કર્યું, અને એના થકી એમાંથી નવા જીવનું નિર્માણ થયું. કે આ પ્રકારની માન્યતા છે. એટલે આને આપણે કહીએ છીએ ઉલ્કા પાષાણવાદ. બરાબર? તો એનું આપણે શાબ્દિક વર્ણન કરી લઈએ. બરાબર? અવકાશી કણો જેને આપણે કહીએ છીએ કોસ્મોઝોઆ. બરાબર? કે જે પૃથ્વી પર સ્થળાંતરિત થાય છે, અને જ્યારે અનુકૂળ પર્યાવરણ મળતા જીવમાં વિકાસ પામે છે. તો આ જે વાદ છે એને ઉલ્કા પાષાણવાદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સમજી લો કે ભાઈ પૃથ્વી છે, તો પૃથ્વી ઉપર કોઈ અવકાશી બહારના ગ્રહમાંથી અવકાશી કણો આવે છે. હવે એ જે અવકાશી કણો છે એને જ્યારે અનુકૂળ પર્યાવરણ મળે છે ત્યારે એમાંથી એક નવા જીવનું નિર્માણ થાય છે, એવું આ વાદનું માનવું છે. ચલો, એ જ રીતે અહીંયા આવે છે શાશ્વતતાનો વાદ. તો શાશ્વતતાનો વાદ શું કહેવા માગે છે? તો બહુ જ સરળ શબ્દોમાં એનું વર્ણન છે કે ભાઈ શાશ્વત એટલે કેવું કે ભાઈ જે છે પહેલેથી જ છે, એનો મતલબ એવો થાય છે. એટલે કે જ્યારથી પૃથ્વી છે અને પૃથ્વી પર જ્યારથી અજૈવ ઘટકો છે એની સાથે સાથે એ વખતથી જ પૃથ્વી ઉપર જીવોનું નિર્માણ થયેલું છે. એટલે જ્યારથી અજૈવ ઘટકો હાજર છે ત્યારથી જ જીવો પણ અહીંયા હાજર જ છે એવું માનવામાં આવે છે. તો આ જે વાદ છે એને શાશ્વતતાના વાદ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ આ વાદ પ્રમાણે જ્યારથી પૃથ્વી પર અજૈવ ઘટકો હાજર છે ત્યારથી જૈવ સજીવો પણ હાજર છે તેવું શાશ્વતતાના વાદ પ્રમાણે માનવામાં આવે છે. કે ચાલો હવે જોઈએ વિશિષ્ટ સર્જનવાદ. તો વિશિષ્ટ સર્જનવાદ છે એ આપ્યો જેમનું નામ છે પાદરી સુદરેજ. બરાબર? કે હાલાકી આ જે સર્જનવાદ છે એના કોઈ પુરાવા નથી. વિશિષ્ટ સર્જનવાદ છે એના કોઈ પુરાવા નથી. અને વિશિષ્ટ સર્જનવાદ પ્રમાણે આ પાદરી સુદરેજનું એવું માનવું છે કે પૃથ્વી પર આપણને જે ઘટકો જોવા મળે છે એનું નિર્માણ ફક્ત 6 દિવસમાં થયેલું છે. બરાબર? કે અહીંયા આપણે લખીશું કે ભાઈ તેમનું માનવું છે કે પૃથ્વી પર જોવા મળતા ઘટકોનું નિર્માણ 6 દિવસમાં થયેલું છે. હાલાકી આ વાતના કોઈ પુરાવા છે નહીં. આ વાદ આપવામાં આવેલો હતો પાદરી સુદરેજ દ્વારા. એના પછી આવે છે મિત્રો આપત્તિવાદ. આપત્તિ એટલે કહેવાનો મતલબ એ છે કે પૃથ્વી ઉપર સમયાંતરે વિવિધ આપત્તિઓ આવતી ગઈ, વિવિધ અકસ્માતો થતા ગયા પૃથ્વી પર, અને સમયાંતરે આવતી આપત્તિઓને જે
આકસ્મિક ઘટનાઓ છે એના પરિક્રમણના કારણે અત્યારે હાલ જીવોનું નિર્માણ થયેલું છે એવું માનવામાં આવે છે. બરાબર, તેને આપણે કહીએ છીએ આપત્તિવાદ. તો મિત્રો આ જે આપત્તિવાદ છે કુવિયર દ્વારા આપવામાં આવ્યો. આ વૈજ્ઞાનિક છે જેમનું નામ છે કુવિયર. બરાબર કે તો શું કહેવા માંગે છે આપત્તિવાદ, તો એ સમજી લઈએ કે તો આ વાદ પ્રમાણે જીવની ઉત્પત્તિ સમયાંતરે થતી આપત્તિઓ કે જે પૃથ્વી ઉપર આવતી હોય છે, આપત્તિઓ અને આકસ્મિક ઘટનાઓના પરિક્રમણનું પરિણામ છે. ઓકે, તો આને આપણે કહીએ છીએ આપત્તિવાદ, જે આપણને કુવિયરે આપ્યો. હવે છેલ્લે મિત્રો અહીંયા એ સાબિત સંપૂર્ણપણે આપણે નથી કરી શકતા કે ખરેખર કઈ થિયરીને માનવામાં આવે કે ભાઈ આ બધા જે વાદ અને આ બધી જે થિયરીઝ છે એના ઉપરથી આપણને સંપૂર્ણ અને સચોટ રીતે એવું માલુમ નથી પડતું કે ભાઈ જીવની ઉત્પત્તિ કઈ રીતે થયેલી છે. બરાબર, તો અહીંયા આપણે બધી થિયરીઓને અનુલક્ષીને એક છેલ્લું વાક્ય અહીંયા લખીએ છીએ. બરાબર, તો આ બધી થિયરી પ્રમાણે એટલે કે વાદ પ્રમાણે થિયરી પ્રમાણે સાબિત થતું નથી કે સંપૂર્ણપણે એવું સાબિત નથી થઈ શકતું કે જીવની ઉત્પત્તિ કઈ રીતે થયેલી છે. ઠીક છે, ઓકે. એટલે હજુ પણ પ્રશ્નાચિહ્ન છે જ કે ભાઈ જીવની ઉત્પત્તિ કઈ રીતે થયેલી છે. આ તો બધી એક પ્રકારની સંકલ્પનાઓ છે. લૂઈ પાશ્ચરે તો પ્રયોગ ઉપરથી સાબિત કરેલું છે, તેમ છતાં પણ સંપૂર્ણ અને ઠોસ રીતે આપણે કહી શકતા નથી કે ભાઈ આવી જ રીતે જીવની ઉત્પત્તિ થયેલી છે. ઠીક છે, ઓકે. તો આ બધી થિયરીઝ છે આપણે યાદ રાખશું અને એની નોટ એક બનાવી દઈશું. ઠીક છે, ચાલો હવે મિત્રો આપણે ભણીશું બીજી થિયરીઝ કે જેના થકી સાબિત એવું થાય છે કે ભાઈ જીવની ઉત્પત્તિ છે કંઈક આ પ્રકારે થયેલી હોવી જોઈએ. ઠીક છે, ચાલો તો હવે આગળ ભણીશું. હા, તો મિત્રો હમણાં જ આપણે જોયું કે વિવિધ થિયરીઝ અને વિવિધ વાદ જે આપણે જોયા એની અંદર આપણને સંપૂર્ણપણે એ માલુમ ન થયું કે જીવની ઉત્પત્તિ ખરેખર કઈ રીતે થઈ હશે. હવે આપણે એવા કેટલાક પ્રયોગો અને એવી કેટલીક સંકલ્પનાઓ છે કે જેના વિશે અભ્યાસ કરી, જેનાથી આપણને ખબર પડે છે અને એના પુરાવાઓ ઉપરથી એવું સાબિત થાય છે કે ભાઈ કંઈક આ પ્રકારે જીવની ઉત્પત્તિ થઈ હશે. ઠીક છે, ઓકે. તો એમાં સૌથી પહેલાં આપણે બે વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવાના છે કે જે બે વૈજ્ઞાનિકોએ આપણને જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે, બરાબર, એની એક પ્રયોગો પરથી તો સાબિત નથી થયેલું પણ એમની એક પ્રકારની સંકલ્પના છે. ઠીક છે, કે ભાઈ આવું થયું હશે. તો એમાં બે વૈજ્ઞાનિકોના નામ આપણે યાદ રાખશું. બરાબર, એક વૈજ્ઞાનિક છે રશિયાના, બરાબર, અને રશિયાના જે વૈજ્ઞાનિક છે એમનું નામ છે ઓપેરિન, અને બીજા વૈજ્ઞાનિક છે એ ઇંગ્લેન્ડના છે અને એમનું નામ છે હાલ્ડેન. તો રશિયાના ઓપેરિન અને ઇંગ્લેન્ડના જે હાલ્ડેન છે એમણે જીવની ઉત્પત્તિ કઈ રીતે થાય છે, બરાબર, એની આપણને સમજણ આપી. એટલે આમની જે સંકલ્પના અને આમનો જે વાદ હતો એ સીધો આધારિત હતો રાસાયણિક ઉદ્વિકાસ ઉપર. રાસાયણિક ઉદ્વિકાસ એટલે કે તેઓનું માનવું એવું હતું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે અજૈવ કાર્બનિક અણુઓ છે એ કાર્બનિક અણુઓમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે એવું માનવામાં આવે છે. સમજ્યા? પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે કાર્બનિક અણુઓ છે એ કાર્બનિક અણુઓમાંથી જીવની ઉત્પત્તિ થયેલું હોવાનું માનવામાં આવે છે. આવી થિયરી આપી કોણે? રશિયાના અને ઇંગ્લેન્ડના ઓપેરિન અને હાલ્ડેને. તો એમનું જે કથન છે આપણે અહીંયા લખી દઈશું. તો તેમના મત મુજબ પૂર્વ અસ્તિત્વ
પૂર્વ અસ્તિત્વ ધરાવતા, હું જે શબ્દો લખું છું એ ખાસ યાદ રાખવાના, ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓમાંથી, અજૈવ કાર્બનિક અણુઓ. હવે અજૈવ કાર્બનિક અણુઓ એટલે કેવા? દાખલા તરીકે તમને ઉદાહરણમાં આપેલું છે કે ભાઈ RNA છે, એ જ રીતે પ્રોટીન, એ જ રીતે તમે બીજા પણ અણુઓ લખી શકો છો. દાખલા તરીકે DNA છે, પોલિસેકેરાઇડ છે, આ બધું લખી શકો છો. પણ તમારી બુકમાં જે ઉદાહરણ આપેલું છે મેં અહીંયા લખ્યું, તો અજૈવ કાર્બનિક અણુઓમાંથી જીવની ઉત્પત્તિ થયેલી છે, જીવની ઉત્પત્તિ થયેલી છે. બરાબર કે? તો આ એમનું સ્ટેટમેન્ટ આપણે યાદ રાખશું. તો આ બે વૈજ્ઞાનિકોએ જીવની ઉત્પત્તિ કઈ રીતે થાય છે એના માટે એમનો જે બેઝ છે એ કાર્બનિક રાસાયણિક અણુઓ ઉપરથી છે. એટલે કે રાસાયણિક ઉદ્વિકાસ થયેલો છે પહેલાં. એટલે પહેલાં રસાયણો ભેગા થાય છે. પહેલાં અકાર્બનિક અણુઓ છે એ, એટલે અહીંયા આપણે લખીશું અકાર્બનિક. એટલે એમનું માનવું એવું છે કે ભાઈ પહેલાં નાના નાના અકાર્બનિક પદાર્થો જે કણો છે એ બધા ભેગા થયા, અને આ અકાર્બનિક અણુઓ છે એની અંદરથી પછી મોટા અને નાના કાર્બનિક અણુઓ તૈયાર થયા, અને આ કાર્બનિક અણુઓમાંથી પછી જીવની ઉત્પત્તિ થાય છે, જીવની ઉત્પત્તિ થાય છે. એટલે અહીંયા કાર્બનિક એ પણ રસાયણો છે, એ ભેગા થઈને કયા અણુઓ બનાવે છે? અકાર્બનિક એ પણ રસાયણો છે અને એ ભેગા થઈને કયા અણુઓ બનાવે છે? મોટા કાર્બનિક અણુઓ બનાવે છે. ઓકે, એટલે આ ધીમે 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 શું થાય છે? રસાયણો બધા ભેગા થાય છે. બરાબર? તો આને રાસાયણિક ઉદ્વિકાસ કહેવાશે. કે તો અહીંયા થાય છે રાસાયણિક ઉદ્વિકાસ. આ છે રાસાયણિક ઉદ્વિકાસ. બરાબર? અને આ રસાયણોમાંથી પછી એમનું માનવું એવું છે કે આવા જે અજૈવ રસાયણો છે, પણ એમાં પણ ખાસ યાદ રાખવાનું કાર્બનિક, કારણ કે છેલ્લા શું બને છે? કાર્બનિક. બરાબર? તો આ કાર્બનિક અજૈવ જે અણુઓ છે એની અંદરથી જીવની ઉત્પત્તિ થાય છે, એવું એમનું માનવું છે. ઠીક છે? ઓકે. હવે એ સમય એવું કહેવામાં આવે છે કે પૃથ્વીનું તાપમાન ખૂબ જ ઊંચું હતું. પૃથ્વીનું એટલે કે પૃથ્વી ઊંચા તાપમાનવાળી હતી, ઊંચા તાપમાનવાળી, જ્વાળામુખીના તોફાનોવાળી, જ્વાળામુખીના તોફાનોવાળી. એની અંદર હતું અવનત વાતાવરણ. અવનત વાતાવરણ, અવનત એટલે કે એકદમ વિઘટન પામેલું, ના બરાબરનું વાતાવરણ એમાં જોવા મળતું હતું. અને વાતાવરણની અંદર જોવા મળતા હતા વિવિધ પ્રકારના પદાર્થો, વાયુઓ જેવા કે મિથેન અને એમોનિયા. બરાબર? ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓપેરિન અને હાલ્ડીને જે રાસાયણિક ઉદ્વિકાસની જે થિયરી આપી કે જેમાંથી સજીવોનું એટલે કે જીવની ઉત્પત્તિ થાય છે. બરાબર? ચાલો હવે આપણે આગળ વધીએ. એક બીજા વૈજ્ઞાનિક કે જે અમેરિકાના છે, જેમનું નામ છે SL મિલર. અમેરિકાના વૈજ્ઞાનિક જેમનું નામ છે SL મિલર. તો SL મિલરે છે એ પ્રયોગો ઉપરથી સાબિત કર્યું, અને એમનો જે સમયગાળો છે એ છે 1953. તો 1953 પહેલાં ઓપેરિન અને હાલ્ડીની આ જે સંકલ્પના છે એને માન્ય ગણવામાં આવી હતી, પણ આ જે સંકલ્પના છે પ્રયોગો ઉપર આધારિત હતી નહીં. પણ એના પછી આ પણ રાસાયણિક ઉદ્વિકાસ જ હતો, પણ આમાં કોઈ પ્રયોગો કરવામાં આવેલા હતા નહીં. ત્યારબાદ અમેરિકાના વૈજ્ઞાનિક SL મિલરે 1953ની અંદર વિવિધ પ્રયોગો ઉપરથી એવું સાબિત કર્યું, અને એમને એવા પુરાવાઓ મળ્યા કે ખરેખર જીવની જે ઉત્પત્તિ છે એ રાસાયણિક ઉદ્વિકાસના કારણે થયેલી છે. પણ અહીંયા એમને પ્રયોગો ઉપરથી સાબિત કર્યું, અહીંયા એમને સંકલ્પનાઓ છે લગાવી છે નહીં. આ ખાસ યાદ રાખશું. બરાબર? કે તો પ્રયોગશાળાની અંદર જ આ જે SL મિલર છે એમણે આદિ પૃથ્વી હતી, બરાબર, કે જે શરૂઆતની પૃથ્વી હતી એ પ્રકારનું જ વાતાવરણ છે એમને પ્રયોગશાળામાં પેદા કર્યું. બરાબર? તો એમને એક પ્રમાણેનું સેટઅપ શું કર્યું છે? બરાબર? એ સેટઅપ છે આપણે જે પ્રયોગ છે એની આપણે અહીંયા વાત કરી લઈશું. કે તો પ્રયોગમાં આગળ વધતા પહેલાં એક બીજા વૈજ્ઞાનિકનું નામ પણ હું અહીંયા લખીશ, યુરી. એટલે અસલમાં
આ જે પ્રયોગ છે તમારી બુકમાં તો ફક્ત SL મિલરનું જ નામ લખેલું છે, પણ આ પ્રયોગને યુરી અને મિલરનો પ્રયોગ પણ કહે છે. એટલે કદાચ પૂછાય તો આપણે ધ્યાન રાખશું. યુરી છે ટીચર હતા અને મિલર એમના વિદ્યાર્થી હતા, પણ આપણી NCERT બુકની અંદર યુરીનું વર્ણન ક્યાંય આવેલું છે નહીં. બરાબર, એટલે હું એમને કૌંસમાં રાખું છું. બરાબર, બાકી આ જે પ્રયોગ છે એને યુરી અને મિલરના પ્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ આપણી બુકની અંદર એને SL મિલરના પ્રયોગ તરીકે જ વર્ણન કરેલું છે. ઠીક છે, તો એમનું પ્રયોગશાળામાં શું સેટઅપ હતું આપણે એની વાત કરીએ છીએ. ઠીક છે, તો મિત્રો આ એક પ્રકારનું નાનકડું સેટઅપ છે. ઓકે, SL મિલરે જે પ્રયોગશાળામાં સેટઅપ કર્યું છે એમને શું પ્રયોગ કર્યો એની આપણે અહીંયા વાત કરીએ છીએ. કે તો અહીંયા તમને આ દેખાય છે, આ ફ્લાસ્ક, આ એક પ્રકારનું ચંબુ દેખાય છે. બરાબર, ઓકે. તો એમણે શું કર્યું, આની અંદર પ્રયોગશાળામાં આદિ પૃથ્વી જેવું વાતાવરણ છે પેદા કર્યું. તો એમણે આની અંદર શું ભર્યું હતું, તો એમણે એમની અંદર ભર્યું હતું મિથેન, એ જ રીતે એમાં હતું એમોનિયા, એ જ રીતે એમાં હતું હાઇડ્રોજન વાયુ, અને એ જ રીતે એની અંદર હતું પાણી, પણ અહીંયા હતી પાણીની વરાળ, અને એને 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરેલી હતી. કેટલા ડિગ્રી સેલ્સિયસ? 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. અને મિત્રો આ સવાલ આ વખતે નીટ 2020ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે ભાઈ મિલરે પોતાના પ્રયોગની અંદર શાનો ઉપયોગ કર્યો? તો મિલરે પોતાના પ્રયોગની અંદર આદિ પૃથ્વી જેવું વાતાવરણ પેદા કર્યું, જેમાં તેમણે એક ફ્લાસ્ક એટલે કે ચંબુની અંદર મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન વાયુ અને સાથે પાણીની જે વરાળ છે એને 800 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરી. બરાબર, તો આ બધાને એને આ ફ્લાસ્કની અંદર શું કર્યા? મિશ્ર કર્યા. બરાબર, એ જ રીતે અહીંયા જે તમને દેખાય છે એ છે ઇલેક્ટ્રોડ. ઓકે, તો આ જે ઇલેક્ટ્રોડ છે, ઇલેક્ટ્રોડના કારણે અહીંયા વિદ્યુત ઉર્જા મુક્ત કરવામાં આવે છે. અહીંયા ઇલેક્ટ્રોડ એટલા માટે ઉપયોગ કર્યા કારણ કે ઇલેક્ટ્રોડની મદદથી અહીંયા ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ઇલેક્ટ્રોડની મદદથી અહીંયા પેદા કરવામાં આવે છે વિદ્યુત ઉર્જા. વિદ્યુત ઉર્જા મુક્ત કરવામાં આવે છે, મુક્ત કરવામાં આવે છે. બરાબર, ઓકે. એટલે સમજી લો કે ભાઈ પેલી આદિ પૃથ્વી હતી એનું તાપમાન ખૂબ જ હતું. બરાબર, ઓકે. એટલે એ વખતે વીજળીના થડકાર ને એવું બધું થતું હશે, એ પ્રમાણેનું વાતાવરણ આખું આ ફ્લાસ્કની અંદર છે પેદા કરવામાં આવ્યું. ઠીક છે, ઓકે. આ એક પ્રકારનું નાનું સેટઅપ છે. આ જે તમે જોઈ રહ્યા છો એ છે કન્ડેન્સર. કે તો અહીંયા તમને જે દેખાય છે એ છે કન્ડેન્સર. તો અહીંયા હું નામ આપું છું કન્ડેન્સર. કન્ડેન્સર એટલે શું કે ભાઈ અહીંયાથી તમે પાણી છે એની એન્ટ્રી લો છો અને અહીંયાથી પાણી છે એનો નિકાલ કરો છો. એટલે પાણી અહીંયાથી એન્ટર થાય, અહીંયાથી પાણી ખાલી થાય, એટલે અહીંયા જે પાણી આવતું હશે એ ઠંડુ થશે અને અહીંયા પાણીના બિંદુઓ છે એ ભેગા થશે. અહીંયા પાણીના બિંદુઓ ભેગા થાય છે. બરાબર, અને આ જે પાણીના બિંદુઓ ભેગા થઈને અહીંયા આખો પાણીનો પ્રવાહ ભેગો થાય છે. પાણીનો અને એક પ્રકારનો પાસ છે, આ એક પ્રકારનો વળાંક છે જ્યાં બધા પાણીના પ્રવાહ મતલબ પાણીનો જે પાસ છે બધો ભેગો થશે. અને અહીંયા જે પાણી ભેગું થાય છે એની અંદર આવેલા હોય છે કાર્બનિક ઘટકો. એની અંદર છે કાર્બનિક ઘટકો, અને આ કાર્બનિક ઘટકોનું જ્યારે પૃથ્થકરણ કરવામાં આવે છે તો આ કાર્બનિક ઘટકોની અંદર માલુમ પડે છે કે એની અંદર તો છે ભાઈ એમિનો એસિડ. એની અંદર એમિનો એસિડ છે. એમિનો એસિડ વિશે તમારી બુકમાં આપેલું છે, એના સિવાય પણ તમે બીજા એસિડના નામ આની અંદર લખી શકો છો. એમિનો એસિડ સિવાય એની અંદર જોવા મળે છે હાઇડ્રોક્સી એસિડ. એ જ રીતે એની અંદર જોવા મળેલા હતા એલિફેટિક એસિડ. બરાબર, ઓકે. તમારી બુક પ્રમાણે આપણે આટલું યાદ રાખશું, એમિનો એસિડ. ઠીક છે, ઓકે. અને અહીંયા જે છે પાણીને ગરમ કરવામાં આવે છે. ઓકે, એટલે પાણીને ગરમ કરશું એટલે એની વરાળ છે આગળ વધે છે. કેટલી વરાળ જવા દેવી એને અહીંયા આ જે કોક છે, આ કોક દ્વારા એનું નિયંત્રણ કરવામાં આવે છે, અને એ બધી વરાળ જાય છે આ ફ્લાસ્કની અંદર. ઠીક છે, ઓકે. અને આ જે વરાળ છે એ 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે, અને આ બધી વરાળ આ ફ્લાસ્કની અંદર, આ ચંબુની અંદર ભેગી થાય છે, જેની અંદર આપણે આ બધું મિશ્રણ પડેલું છે. ઇલેક્ટ્રોડ છે એના થડકાર કરવામાં આવે છે, જેના કારણે વિદ્યુત ઉર્જા મુક્ત કરવામાં આવે છે. અહીંયા ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે, અને આ પ્રક્રિયાઓના કારણે જે ઘટકો બને છે બધા આ પાણીની અંદર વહન પામે છે, અને કન્ડેન્સર મૂકેલું છે રસ્તામાં, જેના કારણે આ પાણી ઠંડુ પડે છે અને પાણીની શું બને, પાણીના બિંદુઓમાં એનું મતલબ એ જે વરાળ છે એનું બિંદુઓમાં રૂપાંતરણ થાય છે. એ બધા પાણીના બિંદુઓ અહીંયા ભેગા થાય છે, અને આ પાણીનો જે પ્રવાહ છે એની અંદર કાર્બનિક ઘટકો જોવા મળે છે, અને આ કાર્બનિક ઘટકોની અંદર પૃથ્થકરણ કરતાં માલુમ પડે છે કે એમાં એમિનો એસિડ આવેલું છે, હાઇડ્રોક્સી એસિડ અને
એલિફેટિક એસિડ આવેલા હોય છે। તો મિત્રો એક સેટઅપ છે કે જે યુરી અને મિલર, એટલે તમારી બુક પ્રમાણે SL મિલર અમેરિકન વૈજ્ઞાનિક છે, એમણે પોતાની પ્રયોગશાળામાં ઊભું કરેલું છે। ખ્યાલ આવી ગયો? ઓકે, એટલે હવે શું થાય છે, જુઓ, આવા જ પ્રયોગો છે બીજા વૈજ્ઞાનિકો પણ કરે છે। એટલે અહીંયા હું લખીશ આવા પ્રયોગો બીજા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યા, અને બીજા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યા એમને પણ આ પ્રકારના પરિણામો જ મળે છે। ઠીક છે? ઓકે, તો એ બીજા વૈજ્ઞાનિકોએ જે પરિણામો કર્યા છે એમણે અહીંયા જે રીતે SL મિલરને એમિનો એસિડ મળે છે, એવી રીતે બીજા વૈજ્ઞાનિકોને શું મળે છે, ખાસ યાદ રાખવાનું, બરાબર? યુરી અને મિલર જેવા જે પ્રયોગો છે બીજા વૈજ્ઞાનિકો દ્વારા પણ કરવામાં આવે છે, અને આ બીજા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતા પ્રયોગની અંદર એમને જે અહીંયા જે રીતે મિલરને એમિનો એસિડ મળે છે, એવી જ રીતે બીજા વૈજ્ઞાનિકોને શર્કરા, નાઇટ્રોજન બેઝ, ચરબી અને રંજક દ્રવ્યો જોવા મળે છે। પછી શું થાય છે, તો જે રીતે આપણે આગળ વિચાર્યું કે ભાઈ આપણે માનીએ છીએ કે ભાઈ પૃથ્વી ઉપર ઉલ્કાઓ આવેલી છે। ઓકે, તો જે પૃથ્વી ઉપર ઉલ્કાઓ આવેલી છે, સમજી લો કે આપણી પૃથ્વી છે, આ પૃથ્વી ઉપર બહારના ગ્રહમાંથી કે ભાઈ બહારનો જે છે બ્રહ્માંડ, એની અંદરથી ઉલ્કાઓ આવેલી છે, અને આ ઉલ્કાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ। આ ઉલ્કાઓનું પૃથક્કરણ થાય છે, અને ઉલ્કાઓનું પૃથક્કરણ કરીએ છીએ એટલે આપણને એવું માલુમ પડે છે તો એની અંદર પણ આ પ્રકારના જ ઘટકો જોવા મળે છે। ખ્યાલ આવી ગયો? એટલે એનાથી શું આપણે અનુમાન લગાવી શકીએ છીએ, તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે ભાઈ અવકાશની અંદર પણ આ પ્રકારની જ પ્રક્રિયાઓ થતી હોવી જોઈએ। ઠીક છે? ઓકે, તો અહીંયા યુરી અને મિલરે મિત્રો, તો યુરી અને મિલરે આ રીતે જીવની ઉત્પત્તિ રાસાયણિક ઉદ્વિકાસમાંથી જ થઈ હશે, એટલે પહેલાં રસાયણો અસ્તિત્વમાં આવ્યા છે, રસાયણોમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે, એના પ્રાયોગિક પુરાવા રજૂ કરેલા છે। ઠીક છે? ઓકે, તો આ હતો મિત્રો SL મિલરનો પ્રયોગ અને એનું સેટઅપ। ઓકે, તો આની અંદર આપણે આટલું યાદ રાખશું। ઠીક છે? તો આના જે 25 છે મેં અહીંયા લખેલા છે કે બીજા વૈજ્ઞાનિકો જે પ્રયોગો કર્યા એમને શું મળ્યું, મિલરનું આ સેટઅપ છે, આકૃતિ આપણે આખી યાદ રાખવાની છે, એમને શું મળ્યું, અને આ બધા જે ઘટકો મળ્યા એની સરખામણી જે ઉલ્કાઓ હતી પૃથ્વી પર, ઉલ્કાઓનું પૃથક્કરણ કર્યું, ઉલ્કાઓની અંદર કયા ઘટકો હતા, તો ઉલ્કાની અંદર પણ આ પ્રમાણેના જ ઘટકો માલુમ પડે, એટલે સાબિત એવું થયું કે અવકાશની અંદર પણ આ પ્રમાણની જ પ્રક્રિયાઓ થતી હશે, અને રાસાયણિક ઉદ્વિકાસના કારણે જીવની ઉત્પત્તિ થયેલી હોવી જોઈએ। ઠીક છે મિત્રો? ચાલો બીજા બે નાનકડા મુદ્દાઓ છે, આપણે એની ચર્ચા કરી લઈએ। હવે અત્યાર સુધી તો આપણને મિત્રો ખબર છે નહીં કે ભાઈ પૃથ્વી ઉપર પ્રથમ સજીવ કયો આવેલો છે, કે ભાઈ અકોષીય સજીવ છે કે પછી એક કોષીય સજીવ છે કે આદિકોષ કેન્દ્રીય છે કે પછી સુકોષ કેન્દ્રીય છે, બરાબર? એના અત્યાર સુધી આપણી જોડે હમણાં સુધી કોઈ પુરાવા છે નહીં। ઓકે, તો એ મુદ્દાની અંદર તમને એવું સમજાવવા માંગે છે, બરાબર? ઓકે, કે ભાઈ સ્વયં વિભાજન પામે તેવું ચયાપચયિક બીજકોષ પ્રશ્નાર્થ કરે છે, કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો હશે, કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો હશે, એનું હજુ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન છે, એની કોઈ ખબર છે નહીં, બરાબર? ઓકે, ત્યારબાદ મુદ્દામાં તમને એવું સમજાવેલું છે કે ભાઈ એવું માનવામાં આવે છે કે આશરે 3 બિલિયન વર્ષો પૂર્વે, બરાબર? 3 બિલિયન આંકડો યાદ રાખજો। પ્રથમ અકોષીય સજીવ, બરાબર, કે જેમાં કોષીય રચના આપણને જોવા મળતી નથી, તો પ્રથમ અકોષીય સજીવ એ કદાચ મોટા મહાઅણુઓ હોઈ શકે છે। દાખલા તરીકે એ શું હોઈ શકે છે? RNA, એ હોઈ શકે છે પ્રોટીન, એ હોઈ શકે છે પોલિસેકેરાઇડ। ઓકે, તો આ પ્રકારના અણુઓ 3 બિલિયન વર્ષો પૂર્વે અસ્તિત્વમાં આવેલા હોવા જોઈએ। એટલે એ શું થશે મિત્રો? અકોષીય સજીવ, એક પ્રકારનો અકોષીય સજીવ, જે રીતે આપણે વાયરસ કહીએ છીએ, તો વાયરસની અંદર શું છે? એક પ્રકારની અકોષીય રચના છે, બરાબર? તો આવો અકોષીય સજીવ 3 બિલિયન વર્ષો પૂર્વે અસ્તિત્વમાં આવ્યો હશે એવું માનવામાં આવે છે, અને ચોક્કસપણે આ પ્રકારના કાર્બનિક અને મોટા મહાઅણુઓ હોવા જોઈએ કે જે બીજકોષ પ્રજનન ધરાવે છે, બીજકોષ પ્રમાણે
પ્રજનન કરતા હોવા જોઈએ. પ્રજનન કરતા હોવા જોઈએ. બરાબર. ઓકે, આગળ જઈને તમને એવું સમજાવે છે, બરાબર, કે ભાઈ 2000 મિલિયન વર્ષો પૂર્વે, 2000 મિલિયન વર્ષ પહેલા કોષીય સજીવનું નિર્માણ થયેલું નથી. કોષીય સજીવનું નિર્માણ થયેલું નથી. અને કદાચ 2000 મિલિયન વર્ષો પછી જો નિર્માણ થયું હશે તો એક કોષીય સજીવ અસ્તિત્વમાં આવ્યો હશે. એક કોષીય સજીવ અસ્તિત્વમાં આવ્યો હશે. એટલે સૌ પ્રથમ એક કોષીય સજીવ અસ્તિત્વમાં આવ્યો હશે અને બધા જ સજીવો છે પાણીના વાતાવરણમાં અસ્તિત્વમાં આવ્યા હશે. પાણીના વાતાવરણમાં બધા જ સજીવો અસ્તિત્વ ધરાવે છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ એક ફકરો છે કે જેની અંદર આ પ્રકારની વેલ્યુઝ આપેલી છે જે આપણે યાદ રાખશું. બરાબર, કે ભાઈ સ્વયં વિભાજિત થઈ શકે તેવા ચયાપચય બીજકોષો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા છે એના ઉપર પ્રશ્નાચિહ્ન છે. એના પછી એક આંકડો આપેલો છે કે આશરે 3 બિલિયન વર્ષો પૂર્વે અકોષીય સજીવ છે અસ્તિત્વમાં આવેલા હોવા જોઈએ. પણ એ અકોષીય સજીવ એટલે શું હોઈ શકે છે? આ પ્રકારના મોટા અને મહાકાર્બનિક અણુઓ હોઈ શકે છે. દાખલા તરીકે આરએનએ, પ્રોટીન અને પોલિસેકેરાઇડ, કે જે બીજકોષની માફક જ પ્રજનન કરતા હોવા જોઈએ. 2000 મિલિયન વર્ષો પૂર્વે કોષીય સજીવ છે અસ્તિત્વમાં આવેલો હોઈ શકે નહીં એવું માનવામાં આવે છે. અને કદાચ આવે છે 2000 મિલિયન વર્ષો પછી કોઈ સજીવ અસ્તિત્વમાં આવે છે તો એ કયો હોઈ શકે છે? એક કોષીય સજીવ આવેલો હોવો જોઈએ. બધા જ સજીવો છે પાણીના વાતાવરણની અંદર અસ્તિત્વ ધરાવે છે. તો મિત્રો, અહીંયા જે આપણે થિયરી ભણ્યા એનો મતલબ શું છે કે જે જીવની ઉત્પત્તિ થઈ છે, બરાબર, ઓકે, એ અસલમાં પહેલાં નાના મોટા અકાર્બનિક અને એમાંથી કાર્બનિક રસાયણો બનેલા છે. બરાબર, એટલે પહેલાં થયેલો છે રાસાયણિક ઉદ્વિકાસ. અને એ જે અજૈવ રસાયણો છે એ અજૈવ રસાયણોની અંદરથી પછી જૈવિક ઉદ્વિકાસ થાય છે, એટલે કે નવો જીવ છે અસ્તિત્વમાં આવે છે. ઠીક છે? અને અત્યારે હાલ આપણને જે દુનિયાની અંદર, પૃથ્વીની અંદર જે જૈવ વિવિધતા જોવા મળે છે તો એ કઈ રીતે અસ્તિત્વમાં આવેલી છે એના પુરાવા વિશે આપણે આગળના ટોપિકની અંદર અભ્યાસ કરીશું. ઠીક છે? થેન્ક યુ વેરી મચ.